નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભરૂચના ઝઘડિયાથી કે રાજપાડીથી નેત્રંગ રોડને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક ગામ લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું। ત્યારે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાંય યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। સ્થાનિકો ગામ લોકો રોડ પર ઉતરી આવી વાહનો અટકાવી વિરોધ નોંધાવ્યો। ત્યારે ભારદારી વાહનો ઓવરલોડ મટીરીયલ ભરી રસ્તા ઉપર બેફામ દોડી રહ્યા છે। રાજપાડી નેત્રંગ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગ માર્ગ થઈને મહારાષ્ટ્ર તેમજ ડાંગ સાપુતારા જવા માટે એક મહત્વપૂર્ણ માર્ગ હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા। સ્થાનિક વેપારીઓ, સ્કૂલ, કોલેજ, નોકરિયાત વર્ગને પણ માર્ગ બિસ્માર હોવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગ્રામજનો દ્વારા વાહન વ્યવહાર રોકતા નેત્રંગ તેમજ રાજપાડી તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો। ચક્કાજામને પગલે રાજપાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પોલીસ દ્વારા માર્ગને ખુલ્લો કરવાના પ્રયત્ન પણ હાથ ધર્યા। ત્યારે ગ્રામજનોએ માર્ગ સુધારાના કામમાં બેદરકારી દાખવનાર તંત્ર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારે માર્ગ ઝડપથી દુરસ્ત કરવામાં ન આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપી હતી। અમે 14/10/25 રોજ મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે રાજપાડીથી નેત્રંગ સુધીનો રસ્તો બહુ ખરાબ છે, એના પર કામગીરી કરવામાં આવે કે જ્યાં સુધી કામગીરી નહીં થાય ત્યાં સુધી પાણીનો છંટકાવ કરવામાં આવે, પણ તંત્ર એમાં નિષ્ફળ ગયેલું છે। એટલા માટે આજે અમને રસ્તો રોકવા માટેની ફરજ પડી છે। આજે તમે જોઈ શકો છો કે આજે પબ્લિક છે, છેક માલજીપરાથી લઈને રજલવાડા સુધીને આ ભાઈઓ અને બહેનો ઊભા છે। એમને જે તકલીફ છે એ વેદના આજે અહીંયા રજૂ કરે છે ને હવે અમે કહીએ છીએ કે જ્યાં સુધી જે જવાબદાર વ્યક્તિ જે આવ્યા છે એ લેખિત બાંહેધરી આપવા તૈયાર નથી, તો કોઈ લેખિત જવાબદારી આપે એવા અધિકારી, એવા જવાબદાર વ્યક્તિ અહીંયા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ। અને જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી પાણીનો છંટકાવ ચાલુ નહીં કરવામાં આવે, જ્યાં સુધી પાણીના ટેન્કરો નહીં પહોંચે ત્યાં સુધી અમે આ રસ્તો રોકી રાખવાના છીએ। અહીંયાથી અમે હટવાના નથી। ચાહે અમને પોલીસ ગોળી મારી દે કે અહીંયાથી અમને જે કરવું હોય એ કરી શકે છે, પણ અમે પાછા નથી હટવાના। જય હિન્દ। આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે, એની અમે જાણ થોડાક દિવસ અગાઉ મામલતદાર સાહેબ શ્રીને લેખિતમાં આવેદનપત્ર સાથે કરી હતી અને રજૂઆત કરી હતી કે સાહેબ એક એલ્ટિમેટમ આપેલું હતું કે 4-5 દિવસ 5-6 દિવસની અંદર જો આ રોડ રસ્તાના કામગીરી શરૂ નહીં થાય તો અમે જનતા સ્વયંભૂ રોડ રસ્તા રોકીશું। અને એ અમે લેખિતમાં મામલતદારશ્રીને આપ્યું હતું અને એમણે કીધું હતું કે ભાઈ આ રોડ રસ્તાની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। સાથે અમારી રજૂઆત એવી બી હતી કે રોડ રસ્તાની કામગીરી થાય છે તે હલકી ગુણવત્તાવાળી થાય છે, ડામરથી પેચવર્ક પણ ડામરથી થતું નથી। આજે હમણાં ડસ્ટ નાખીને કામગીરી કરે છે, એનાથી બાઇકો લઈને જતી આગળ જે હાઈવા ફોર વ્હીલ ને હાઈવા ચાલતા હોય છે એની પછાડી ચાલનાર 2 વ્હીલની હાલત એટલી કફોડી થાય છે કે રાજપારડી સુધી જતા જતા એને 7 જન્મ સુધી જેટલું કષ્ટ ના વેઠવું એટલું યાદ આવી જાય છે। સાથે અમે મામલતદારશ્રીને એવી પણ રજૂઆત કરી હતી કે જે ઓવરલોડ ગાડીઓ આવે છે, ઓવરલોડ ભરીને વગર રોયલ્ટીની ગાડીઓ આવે છે, એને પણ અમે રોકીશું અને એનું પણ તમે નિરાકરણ લાવજો। પોલીસને પણ અમે મામલતદારશ્રી દ્વારા મારફતે લેખિતમાં આપેલું હતું, એટલે આજે એ પણ જોવાનું રહેશે કે કેટલી ગાડીઓ ઓવરલોડ છે, અહીંયાથી પણ જોઈ લેશે। આજે પોલીસ સાહેબશ્રી પણ આપણી સાથે છે તો એ પણ આપણને સહકાર આપશે। ઓવરલોડ ગાડીઓ વિશે અને વગર રોયલ્ટીની ગાડીઓ હશે તો એ પણ એ ગાડીઓને અહીંયાથી ડિટેન કરી અને પોલીસ સ્ટેશન જવાનું હશે તો ત્યાં, અથવા તો ખાણ ખનીજને બોલાવવાનું હશે તો તેને થશે। ને રહી વાત રસ્તાની, તો અમે વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા છે। આજે કદાચ અહીંયાથી પોલીસ અમને ગોળી બી માર દેશે છતાં પણ અમે સચોટ કામગીરી વગર અહીંયાથી હટવાના નથી અને ઉઠવાના પણ નથી। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।